ઘણા બધા વકીલોને ફોન પણ કરવામાં આવ્યા, બધા જ વકીલોએ આ દીકરીનો કેસ હાથમાં લેવા માટે ના પાડી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, કૌશિકભાઈ વેકરિયાના સમર્થકોના આપની ઉપર ફોન નહીં આવ્યા હોય કે બેન જવા દો, અત્યારે આને લાંબુ ના કરો, આને પતાવો? કે ખરેખર હું મરદની દીકરી માટે લડી, એટલી જબરજસ્ત અને મક્કમ દીકરી છે. ચાલી રહ્યું છે અસ્તિત્વની લડાઈ, કે મોટું કોણ અને કોનું ચાલે છે. આ બધી જ અસ્તિત્વની લડાઈમાં પોતાના સ્વાર્થમાં ક્યાંક જનતા ભૂલાઈ જાય છે. અને જ્યારે તમે સત્તા ઉપર હોય, ચરમસીમાની સત્તા ઉપર હોય, 156 ને એના પછી પણ ધારાસભ્યો તોડી લઈ જઈને, આટલા ધારાસભ્યો હોવા છતાંય તમારે આંતરિક રાજકારણને આવી લડાઈઓ લડવી પડે ને, એ અમરેલી જેવા જિલ્લા માટે, કે જ્યાં હજી કેટલોય વિકાસ બાકી છે, જ્યાં હજી કેટલીય લડાઈઓ જિલ્લા માટે લડવાની બાકી છે, ત્યારે તમે તમારી અસ્તિત્વની લડાઈમાં વ્યસ્ત છો, ત્યારે તમે તમારા આંતરિક રાજકારણમાં વ્યસ્ત છો. કોનું વધારે ચાલે, કોનો હોદ્દો મોટો છે, કોણ આટલું તંત્ર ઉપરની પકડ વધારે છે, કોણ પોતાનો ડંકો વગાડી શકે, આમાં ને આમાં પ્રજા પીસાઈ રહી છે. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં બસ હવે એક જ વાત ચાલી રહી છે. એ વાત છે અમરેલીમાં પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, તેની જે પ્રકારે ધરપકડ કરવામાં આવી, તેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. અત્યારે ચર્ચાનું કારણ એ જ છે કે ધરપકડ આ રીતે શા માટે કરવામાં આવી. ત્યારબાદ એક પછી એક લેટર કાંડ પણ સામે આવ્યા, લેટર લખવામાં આવ્યા. શરૂઆત ત્યાંથી થાય છે કે કૌશિક વેકરિયા, અમરેલીના ધારાસભ્ય, હપ્તો લે છે, તે પ્રકારનો લેટર તાલુકા પ્રમુખ દ્વારા લખવામાં આવે છે. એ લેટર હજી વાયરલ થઈ રહ્યો હતો, ત્યાં યુટર્ન લેવામાં આવે છે. તાલુકા પ્રમુખ દ્વારા કહેવામાં આવે છે કે આ લેટર મેં નથી લખ્યો, લેટર પેડ મારો નથી. તમામ વાતનો ખુલાસો કરવામાં આવે છે. બીજી તરફ બાબરા મામલતદાર દ્વારા એક પત્ર લખવામાં આવે છે, પોલીસ પાસે મદદ માંગવામાં આવે છે કે તેના વિસ્તારમાં જનસેવા કેન્દ્રમાં લોકો નશામાં આવે છે, ગેરવર્તણૂક કરે છે. અને તેમણે ત્યાં સુધીનું લખ્યું કે તેમાં ગાંધીનગરથી દિલ્હી સુધી જેના સંપર્કો છે તેવા વ્યક્તિ જોડાયેલા છે. આ તમામ વાત વચ્ચે કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરનો પણ પત્ર આવે છે. તેમણે કહ્યું કે ખુલાસો કરો અને તપાસ કરો, અને તપાસ થઈ અને સામે આવ્યા નામો. પરંતુ આ નામમાં એક નામ તેવું પણ હતું કે જે આજે ચર્ચાનો વિષય બન્યું છે. જામીન મળી ગયા છે, પરંતુ તેની વચ્ચે ઘણી લડત ચાલી, ઘણા ચહેરાઓ સામે આવ્યા. એમાં સૌથી મોટી લડત આપી, જેમણે વચન આપ્યું હતું એ માતા પિતાને કે તમારી દીકરી પાછી લઈને આવીશ ને ન આવે ત્યાં સુધી તમારી દીકરી બનીને સાથે રહેશે, એ જેનીબેન ઠુમ્મર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ, આપણી સાથે જોડાયા છે. જેનીબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. જેનીબેન, સૌ પ્રથમ તો એ જ વાત અત્યારે ચર્ચાઈ રહી છે કે વચન આપ્યું હતું, વચન પાળ્યું છે, શું કહેશો? ધાર્મિકભાઈ, જે પ્રમાણે આમ તો દીકરીને રાત્રે 12 વાગે લઈ ગયા, એના બીજા દિવસે સવારે 7 વાગ્યાથી આ પરિવાર સાથે સતત, પહેલા તો એમને દીકરીને કેમ લઈ ગયા, સ્વાભાવિક છે કે રાત્રે 12 વાગે લઈ જાય એટલે પરિવારને તો શું મનોસ્થિતિ હોય. સવારે એના ફાધરને પણ લઈ ગયા હતા. સવારે ઓલમોસ્ટ 7:30 વિરજીભાઈને ફોન આવ્યો કે આવી રીતના રાત્રે દીકરીને લઈ ગયા છે અને પરિવાર એના પપ્પા એ જાણવા માંગે છે કે શું કામ થયું. એ બધું કોમ્યુનિકેશન થયું ત્યારે હું અમરેલીમાં નહોતી, અને અહીંયા મળવા આવ્યા વિરજીભાઈને અને એને બધી એની પોતાની કહાની કીધી કે મારી દીકરીને રાત્રે 12 કલાક અને 6 મિનિટે ઘરેથી લઈ ગયા, કે આ પત્ર ટાઈપ તે કર્યો છે? દીકરીએ કીધું હા. એટલે તરત એને ગાડીમાં બેસાડી દીધી, સાથે એના પપ્પાને પણ બેસાડી દીધી. એક મહિલા પોલીસ હતી અને 2 પુરુષ પોલીસો હતા. આ બધું એના પરિવારે બધી જ કહાની જે થઈ હતી એ શનિવારે સવારે, ગયા શુક્રવારે આ થઈ ઘટના, એટલે શનિવાર બીજા દિવસે થઈ જતું, તોય વિરજીભાઈને બધું કીધું. એને એવું પણ કીધું કે અમે તમારી પાસે આવતા પહેલા 1-2 વકીલો સાથે વાત કરી, પણ ના પાડે છે કે ના, એમાં તો કારણ કે જે નકલી પત્રકાંડ થયો એમાં આ બધી વાતો. એટલે કહેવાનો મતલબ મારો, બહુ લાંબુ નહીં કરું, ટૂંકમાં એવું કહીશ કે એ આખા દિવસની ઘટનામાં ઘણા બધા વકીલોને ફોન પણ કરવામાં આવ્યા, બધા જ વકીલોએ આ દીકરીનો કેસ હાથમાં લેવા માટે ના પાડી હતી. ત્યારે જે આક્ષેપો થયા એનો પણ સ્વીકાર કરું છું કે શહેર કોંગ્રેસ સમિતિના, અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને પ્રમુખ એવા સંદીપ પંડ્યા, જે પોતે વકીલ છે,
અને સારા કેસો વકીલાત કરતા હોય છે કેસો ઉપર. ગિરિભાઈ આગેવાને અને ધારીના એક નવયુવાન એવા પારસ ભાઈ ને બધાએ થઈને સંદીપભાઈનો સંપર્ક કર્યો અને એમણે પારસભાઈ ને મનીષભાઈ ને બધાએ કે તમે આ કેસ લડવો જોઈએ દીકરીનો, આવી રીતના રાત્રે લઈ જાય. એટલે સંદીપભાઈ શનિવારે તૈયાર થયા કે કોઈ વાંધો નહીં, કોઈ લડવા માટે. અને કેસ કારણ કે બહુ ચર્ચિત હતો અમરેલીમાં, કે નકલી પત્ર ફરતો હતો, વાયરલ થતો હતો, એટલે એ લે કોઈ હાથ નાખે ને સળગી જાય, આ બીકમાં કોઈ કેસ લડવાની તૈયારી નહોતી બતાવી ને શનિવારથી સંદીપભાઈએ તૈયારી બતાવી. એના પછી જે લડત લડવી પડી, પોલીસે રિમાન્ડ માંગી. આમાં રાજનીતિનો મુદ્દો ક્યાં આવે છે હજી પણ હું સમજી નથી શકતી, કારણ કે પોલીસે રિમાન્ડ માંગી, એના ભાગરૂપે દીકરી જેલમાં હતી અને છોડાવવા માટેની અરજી જે કરી હતી એની સુનાવણી મંગળવારે હતી, મંગળવારે નામંજૂર થઈ. હજી પણ પોલીસને રિમાન્ડની જરૂર હતી, રિકન્સ્ટ્રક્શન હતું. ને આ બધાના ભાગરૂપે હું જયારે પરિવારમાં એના પપ્પાને ને એના પરિવારને મળી ત્યારે એની માનસિક જે પરિસ્થિતિ હતી, મનોદશા હતી, કે મારી દીકરીએ કર્યું શું છે તો આટલા ટાઈમથી જેલમાં છે. એટલે મને ખબર પડી કે આ પરિવાર ખમી શકે એવો પરિવાર નથી. આને ક્યાંક રાજકારણનો ભોગ બનાવીને, શુંની શું ચર્ચાઓ કરીને, શુંના શું સ્ટેટમેન્ટ દેવડાવીને આખો એ કેસ રફે દફે કરાવે તો પણ નવાઈ નહીં. અને છેલ્લે ન્યાયની લડતમાં દીકરી હારી જાય ને બધો જ દોષનો ટોપલો આંતરિક વિખવાદમાં ક્યાંક દીકરી ઉપર ન ઢોળાઈ જાય, એના ભાગરૂપે મેં વચન આપ્યું કે ઘણા બધા પરિવારોને આપણે જોતા જ હોઈએ છીએ, આપના માધ્યમથી ગુજરાતની જનતાને પણ કહેવા માંગીશ કે આપણે બધા જ ન્યાયની આખી પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે સાક્ષી અવારનવાર અનેક વિવિધ કેસોમાં રહેતા હોય ત્યારે અંદર શું હોય, બહાર શું હોય, વાતો શું થાય, મીડિયામાં શું આવે, બાકી બધી શું વાત, બધી હકીકતોની પરે એક સાઈડ હોય, સચ્ચાઈની સાઈડ હોતી હોય છે. આ સચ્ચાઈની સાઈડ જે હોય એ ક્યાંક દબાઈ ન જાય, એના ભાગરૂપે દીકરી પરિવાર સાથે રહી ને મેં વચન આપ્યું કે તમારા દીકરીને જે પણ પ્રક્રિયા જે થયું એવો કોઈ મોટો ગુનો નથી કર્યો, એટલે આ દીકરીને ઘરે નહીં લાવું ત્યાં સુધી આ દીકરી તમારી સાથે રહેશે. એટલે તમને ક્યાંય પણ માનસિક મનોદશામાં એવું થાય કે કોઈ કનડગત થતી હોય, કોઈ હેરાનગતિ થતી હોય, તો એ બધા જે વાવાઝોડા ને વંટોળા એ તમારા સુધી ન આવે એટલા માટે મેં વચન આપ્યું તું, નિભાવી બતાવ્યું. એ મારી એકલીનો જશ નથી. આપના માધ્યમથી જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી ધાર્મિકભાઈ આપના સહિત લોકોએ જે લડાઈ લડી છે એ હું દિલથી સેલ્યુટ કરું છું, અભિનંદન આપું છું કે જે દબાણ આખા ગુજરાતના જાગૃત યોદ્ધાઓએ ઊભું કર્યું એના ભાગરૂપે સેશન કોર્ટમાં જે બુધવારે અરજી મૂકી હતી એનું હિયરિંગ શુક્રવારે થવાનું હતું, એ શુક્રવારમાં નિર્ણય આપવામાં પણ વિલંબ થઈ શકતો હતો જજ દ્વારા, કે આજે અમે ઓર્ડર નહીં કરીને હવે આજની સુનાવણી સોમવાર ઉપર પેન્ડિંગ રાખીએ તો હજી પણ 2 દિવસ લંબાઈ શકતા હતા. પણ આ બધું જ દબાણ અને બધાનું સામૂહિક પ્રયાસથી શુક્રવારે જ જજે પણ નિર્ણય કરીને ઓર્ડર કરી દીધો કે દીકરીને આજે જેલ મુક્ત કરો. એટલે મેં વચન આપ્યું પણ હું નિભાવી એટલા માટે શકી કે આ મારી પાછળ ગુજરાતના અનેક નવયુવાનો, મહિલાઓ, દીકરીઓ અને તમારા જેવા મીડિયાના યુવાનોએ જે સપોર્ટ કર્યો એના લીધે બધાના સામૂહિક પ્રયાસથી હું મારું વચન નિભાવવામાં સફળ બની છું. ધાર્મિકભાઈ, જેનીબેન, અમે આ પહેલા જ્યારે પત્ર વાયરલ થયો હતો અને વીરજીભાઈએ પત્ર લખ્યો હતો ત્યારે અમે સીધી વાત કરી હતી વીરજીભાઈ સાથે. તેમણે કહ્યું કે કૌશિકભાઈ મને માન સન્માન આપે છે, મારી સાથે વાત કરે છે અને તેમણે તેમની વાત પણ કરી હતી. પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના, કૌશિકભાઈ વેકરિયાના સમર્થકોના આપની ઉપર ફોન નહીં આવ્યા હોય કે બેન જવા દો, અત્યારે આને લાંબુ ના કરો, આને પતાવો? ફોન તો આવ્યા હશે. ખૂબ સત્ય કહીશ, મારી પાછળ માતાજી પણ દેખાતા હશે અને એની સાક્ષી. કારણ કે આમાં એવું છે કે જયારે આપણે સત્ય કહેતા હોય ને ત્યારે હંમેશા એનો ખુલાસો થોડોક વધારે પ્રેશરથી કરવો પડે. ખૂબ સાચી વાત કહીશ કે એવો એક પણ ફોન મને નથી આવ્યો, કોઈ પણ દબાણ કરવામાં મને નથી આવ્યું. કદાચ કૃપા જ હશે મારી ઉપર કે મારી છાપ એવી છે કે જો ખોટી રીતનું કોઈ પણ દબાણ કરવું હોય તો મને ફોન કરી શકે એવી મેં છાપ પાછળના એક પણ કાર્યમાં મેં છોડી નથી. જાહેર જીવનની હું વ્યક્તિ છું. સચ્ચાઈ માટે જયારે લડતી હોય ત્યારે સચ્ચાઈની પડખે જ ઉભી રહું. એમાં કોઈ પણ પ્રકારનું દબાણ આવે, ચાહે પક્ષ તરફથી હોય કે ચાહે સંસ્થા તરફથી હોય કે સમાજ તરફથી હોય, પણ જયારે એક બાજુ આ બધું જ હોય ને એક બાજુ સત્ય હોય તો મને એમાં ક્યારેય મેં સંકોચ નથી રાખ્યો આજ સુધીના મારા જે જાહેર જીવનના વર્ષો છે એમાં. એટલે કદાચ એના લીધે મને એક પણ પ્રકારના દબાણ, ધમકી કે કોઈ પણ પ્રકારના ફોન નથી આવ્યા. ધાર્મિકભાઈ,
જેનીબેન, અત્યારે બેનની શું સ્થિતિ છે? કારણ કે આમ તો જુઓ તમે, મીડિયામાં બેનનો ફોટો પણ વાયરલ થઈ ચુક્યો છે, નામ સાથે વાયરલ થાય છે, પણ આપણે એવું રાખીએ કે જ્યાં સુધી વધુ ગોપનીયતા જળવાય ત્યાં સુધી એ બેન માટે પણ સારું છે, કારણ કે તેઓ નિર્દોષ સાબિત થયા છે. તો અત્યારના શું સ્થિતિ છે બેનની? કે ખરેખર હું મરદની દીકરી માટે લડી. એટલી જબરજસ્ત અને મક્કમ દીકરી છે કે જ્યારે અંદર જેલમાંથી બહાર આવીને ત્યારે જ એને મને અમુક વાતો જે કીધી, કારણ કે હું પરિવાર સાથે હતી. એ આવતા વેત જ્યારે ઘરે અમે લઈને આવ્યા, કારણ કે મેં વચન આપ્યું હતું એટલે ઓફકોર્સ હું જ લઈને જવાની હતી. પરિવાર પણ 4 દિવસથી મારી સાથે હતા અને ખૂબ ગરોબો કેળવીને આ તમારા માધ્યમથી કહું છું કે જો ઘણા બધા આક્ષેપો મારા પર પણ લાગ્યા રાજકારણ કરવાના, પણ ગામ અત્યારે સ્વતંત્ર છે. હવે હું ગામમાં છું ને આપ ગામની ગલી ગલી ઉપર ખૂણે ખૂણે જઈને એક પરિવારમાં જઈને પૂછી શકો છો કે 4 દિવસ હું રહી તો કેવી રીતના રહી પરિવાર સાથે. પરિવારના સગાવાલા, એની દીકરીના મમ્મી તરફના, પપ્પા તરફના અનેક જગ્યાએ અમદાવાદ સુરતમાં વસતા એના સગાવાલા પણ હશે, એમને પણ પૂછી શકો છો કે મેં કઈ રીતનું વલણ દાખ્યું. એના ફાધરને પણ મેં કીધું કે તમારે જે થયું છે એ જ ઘટના બોલવાની છે. કાલે ઉઠીને જ્યારે હું ગઈ ત્યારે કાલે ઉઠીને 2 દિવસ પછી હું પણ એમ કહું અને જો સાચું નહીં હોય તો તમારે અશ્વિનભાઈ મોઢે કહી દેવાનું છે કે ના બેન આવું તો નહોતું. એટલે તમે જો સચ્ચાઈ માટે લડશો તો તમારી દીકરી પણ એવી જ થશે ને ગુજરાતમાં એ જ છાપ છૂટશે. એટલે કોઈ પણ પ્રકારના જે આક્ષેપો થયા, પ્રતિ આક્ષેપો થયા, જે ઘટનાઓ એક પછી એક મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાએ નિહાળી, પણ જીત એટલા માટે થઈ કે સત્ય હતું અને અમે લડતા હતા એટલા સત્ય માટે લડતા હતા એટલે જશ પણ મારા સહિત તમામ ગુજરાતના યોદ્ધાઓને પણ મળ્યો. ધાર્મિકભાઈ, છેલ્લા 1-2 સવાલ કરવા છે. આ સચ્ચાઈ માટે તો 2024ની લોકસભા ચૂંટણીમાં પણ જેનીબેન લડતા હતા. જેનીબેનનો પ્રચાર, જેનીબેનની વાતો, લાગતું હતું કે આ વખતે અમરેલી લોકસભામાં કઈ નવું પરિણામ આવી શકે છે. પરંતુ ભરતભાઈ સુતરિયા જીત્યા. આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં ડખા ચાલી રહ્યા છે. ભરતભાઈને પણ ત્યાંના પાટીદારોના મત મળ્યા જ છે ને તેમનું સ્ટેટમેન્ટ તો તે પ્રકારનું આવ્યું કે અમારે કશું કહેવાનું થતું જ નથી. એક સાંસદ તરીકે આ પ્રકારનું નિવેદન એ મુદ્દા પર, જે મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો હોય, તમે શું વિચારો છો? હું કોઈ વ્યક્તિગત વાત કોઈની કરવા માંગતી નથી. 2024ની ચૂંટણી લડી, મેં મારો પક્ષ મૂક્યો, હું લડવા માટે સમર્થ હતી એટલે કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી, કોંગ્રેસ પક્ષે મને નેતૃત્વ કરવાની, અમરેલીનું ઉમેદવારી કરવાની તક આપી. મેં મારી વાત અમરેલીની જનતા સમક્ષ મૂકી. કદાચ યોગ્ય નહીં લાગી હોય કારણ અથવા તો વિશ્વાસ નહીં બેઠો હોય. પ્રજા અને મતદારો સ્વતંત્ર હોતા હોય છે. મેં ત્યારે પણ કીધું તું, મારા વિડીયોમાં તમે જોઈ શકો છો કે તમે હું નહીં કહું કે હું મત માંગુ છું. તમે સ્વતંત્ર છો, તમે સ્વતંત્ર રહ્યો, તમારો નિર્ણય જે હોય. પણ ચૂંટણીમાં મત ન મળે એટલે જાહેર જીવનના વ્યક્તિ તરીકે કામ કરવાનું બંધ કરી દઈએ એ મને યોગ્ય નથી લાગતું. એમએલએ અને એમપી બનવું એ જાહેર જીવનના વ્યક્તિ તરીકે એક હોદ્દાનો ભાગરૂપ હોતો હોય, પણ જાહેર જીવનના વ્યક્તિઓએ દરેક લડાઈઓ, કોઈ પણ હોદ્દો હોય કે ન હોય, કોઈ પણ પદ હોય કે ન, એટલે જે એમએલએ એમપી કે બીજા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ હોય કે ન હોય, પણ તમે તમારું કામ ચાલુ રાખો તો જ્યારે જનતાને વિશ્વાસ બેસશે, આજે નહીં તો 5 વર્ષે, 5 વર્ષે નહીં તો 10 વર્ષે, હજી તો ઘણો લાંબી સફર છે. એટલે એની ઉગવાની અને એની કોઈ ઉતાવળ નથી, કંઈ બનવાની પણ ઉતાવળ નથી. પણ જ્યારે જ્યારે ન્યાય આપવાની વાત થશે ત્યારે કોણે શું કીધું, શું કામ કીધું, કયા દબાણો, એની પરિસ્થિતિઓ, એની વાતમાં નહીં પડીને હું શું કરવા માંગુ છું, હું શેના માટે ઉભી રહેવા માંગુ છું, એટલી જ હું મારો સ્ટેન્ડ છે એ ક્લિયર રાખવા માંગુ છું. જેનીબેન, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે અમરેલીમાં શા માટે આટલું બધું રાજકારણ ગરમ રહેતું હોય છે? તમે જુઓ કે આટલા બધા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં, છતાં પણ અવારનવાર 2-3 મહિને કોઈ નેતા ભારતીય જનતા પાર્ટીના નેતાને લઈને ટોણો મારી દેતા હોય છે. ભરતભાઈ સુતરિયાને ટિકિટ મળી ત્યારબાદ નારણભાઈ કાછડિયા કેટલા નારાજ થયા હતા, કઈ હદ સુધી નારાજ થયા હતા, એ આપણને ખબર છે. અને જ્યારે જ્યારે આ બાબતે વધુ તપાસ કરવામાં આવે છે કે મનીષભાઈ વઘાસિયા શું એક મોહરો છે, તેમને શું દુશ્મની હોઈ શકે, આની પાછળ કોણ છે, ત્યારે ઘણા લોકો એમ કહે છે કે આની પાછળ તો દિગ્ગજ નેતાઓ છે. તો શું રહ્યું છે અમરેલીમાં? ધાર્મિકભાઈ, બહુ સીધી ને સરળ ભાષામાં એવું કહીશ કે ચાલી રહ્યું છે અસ્તિત્વની લડાઈ, કે મોટું કોણ.
અને કોનું ચાલે છે? આ બધી જ અસ્તિત્વની લડાઈમાં પોતાના સ્વાર્થમાં ક્યાંક જનતા ભૂલાઈ જાય છે. અને જ્યારે તમે સત્તા ઉપર હોય, ચરમસીમાની સત્તા ઉપર હોય, 156 એના પછી પણ ધારાસભ્યો તોડી લઈ જઈને આટલા ધારાસભ્યો હોવા છતાંય તમારે આંતરિક રાજકારણને આવી લડાઈઓ લડવી પડે ને એ અમરેલી જેવા જિલ્લા માટે કે જ્યાં હજી કેટલોય વિકાસ બાકી છે, જ્યાં હજી કેટલીય લડાઈઓ જિલ્લા માટે લડવાની બાકી છે, ત્યારે તમે તમારી અસ્તિત્વની લડાઈમાં વ્યસ્ત છો, ત્યારે તમે તમારા આંતરિક રાજકારણમાં વ્યસ્ત છો. કોનું વધારે ચાલે, કોનો હોદ્દો મોટો છે, કોણ આટલું તંત્ર ઉપરની પકડ વધારે છે, કોણ પોતાનો ડંકો વગાડી શકે, આમાં ને આમાં પ્રજા પીસાઈ રહી છે, આમાં ને આમાં યુવાનો બેકાર ફર્યા છે, અવાજ કોઈ નથી બની રહ્યા, આમાં ને આમાં કેટલીય દીકરીઓ આવી ન્યાય માટે ક્યાંક વલખા મારી રહી છે. પણ આમાં તો હું બીજું કઈ નહીં કહીને હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને, અમરેલીની જનતાને અને ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ છે એમને વિનંતી કરવા માંગુ છું કે ગુજરાતની જનતાએ જે મેન્ડેટ આપ્યું છે, એટલી બહુમતી સાથેનું મેન્ડેટ આપ્યું છે, એ વિશ્વાસ પણ છે કે તમને આટલું બહુમતીનું મેન્ડેટ છે તો તમે અમારા માટે ધ્યાન આપો, નહીં કે આંતરિક રાજકારણ માટે. એ જ અવાજ સાથે બીજી કોઈ વાત એમનામાં શું થાય છે એ નહીં કરું, કારણ કે એ અંદરના એના વિખવાદો એની જાતે જ સામે આવશે. એટલે રાજકારણની, કારણ કે હું કરું એટલે તરત ધાર્મિકભાઈ એવું લાગે કે પાછું આ રાજકારણ છે ને એના રોટલા શેકવે, એ બધા નથી પડવું. આપના માધ્યમથી ક્યાંય પણ અમે મદદરૂપ થઈ શકતા હોય તો એમાં પાછી પાની નહીં કરીએ, એટલી બાહેધરી ચોક્કસ આપીશ. જી જેનીબેન, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આપની આ લડાઈ સફળ નીવડી છે બદલ આપને અભિનંદન. થેન્ક યુ ધાર્મિકભાઈ. હું રજા લઈશ આપની વચ્ચેથી. ધન્યવાદ. ધન્યવાદ બેન. થેન્ક યુ. તો આ હતા જેનીબેન ઠુમ્મર. અમરેલીમાં લડત ચાલી અને ગુજરાતે જોઈ. આજે લડત સફળ થઈ છે. જેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અમરેલીની દીકરીનું, તેને જામીન પણ મળી ગયા છે. આવનાર સમયમાં જોઈએ કે શું બહાર આવે છે, કારણ કે લેટર કાંડ થયો છે તો તેની પાછળ કોઈ વ્યક્તિ પણ હશે, પરંતુ ક્યારે આવે છે અને પુરાવા સાથે આવે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું. ગુજરાત તક જોતા રહો. આ પ્રકારની માહિતી, ચર્ચા આપના સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.